અત્યારે વેસુ વિસ્તારમાં જે રીતના આંબેડકર નગર આવેલું છે ત્યાં 5 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ 5 આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જીવલેણ હુમલાને લઈને હાલ અત્યારે આરોપીનું જે છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે પોલીસે 5 આરોપીઓનું શાન અને લાવવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે 5 આરોપીઓનું જે છે તે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આ 5 આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને જોતા હાલ તો વેસુ પોલીસે સ્થળ પર અત્યારે આરોપીઓને લાવવામાં આવ્યા છે અને અત્યારે પંચનામું કરવામાં આવી રહ્યું છે। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાહેબ આરોપીઓને ક્યાં ફેંક્યા હતા મુદ્દામાં આ લોકો અહીંયા હાદસો જે થયો હતો એ બાબતે જે આ લોકો હથિયાર જે ફેંક્યા હતા એ રિકવર કરવા માટેની જે છે એ રિકવરી પંચનામું કરવામાં આવી રહ્યું છે। અત્યારે પંચનામું કરવામાં આવી રહ્યું છે। ઘટના સ્થળે જે હથિયારો ફેંકી દેવામાં આવ્યા હતા તેનો પણ શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે। 5 આરોપીઓને અત્યારે ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે। સ્થાનિક લોકોની માંગ છે કે આરોપીઓની સામે કડકમાં કડક સજા કરવામાં આવે। હાલ અત્યારે જોઈ શકાય છે પોલીસ જાપ્તા વચ્ચે 5 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને હાલ 5 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરી તપાસ શરૂ કરી છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।